શુભારંભ કરીએ છીએ આજના આ સંસ્કારધામના આંગણે વિદ્યારંભ સંસ્કારનો કે અમારા બાળકો ઉપર ખૂબ રાજી રહેજો. और चारों में हुई मिलाट थे आया मारा पावड़ा के स्वागत करावे जय श्री कृष्ण. આજે આપણે શાળાની અંદર તો આપણે કરી રહ્યા છીએ વિદ્યા આરંભ સંસ્કાર. શું? વિદ્યા આરંભ સંસ્કાર. આપણે પહેલી વખત હાથમાં પાટી ને પેન ને પુસ્તકો ને બધું લઈએ ને તો સૌથી પહેલા આપણે ભગવાનને પ્રાર્થના કરવાની હોય. તો એની અંદર 2-3 વિધિ હોય. સૌથી પહેલા આપણે કરવાનું હોય ગણપતિ દાદાને પ્રાર્થના. કોને હોય? ગણપતિ દાદાને. પછી બીજા સરસ્વતી માતાને પ્રાર્થના કરવાની. કોને? સરસ્વતી માતાને. ત્રીજી પ્રાર્થના કોને કરવાની? આપણા શિક્ષકોને. અને પછી આપણે ઓમ છે, સ્વસ્તિક છે કે તિલક છે આપણા પુસ્તકની અંદર કરવાનું. બરોબર? હવે મારી સાથે 2 હાથ જોડો. આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ. 2 હાથ જોડો. ચલો, 2 હાથ જોડે તમારા બધાના? અરે વાહ, મારી સાથે બોલજો. ઓમ ગણપતિએ નમઃ. ગણેશજીના 12 નામ છે, 12 મંત્રો છે. આપણે એક સાથે બોલીશું. બરાબર? મોટેથી. ઓમ સુમુખાય નમઃ. ओम एकदंताय नमः. ओम कपिलाय नमः. ओम गजकर्णाय नमः. ओम लंबोदराय नमः. ओम विकटाय नमः. ओम विघ्ननाशाय नमः. ओम विनायकाय नमः. ओम धूमकेतवे नमः. ओम गणाध्यक्षाय नमः. ओम भालचंद्राय नमः. ओम गजाननाय नमः. આપણે 2 હાથ જોડીશું અને ગણપતિ દાદાનો શ્લોક બોલીશું. 2 હાથ જોડેલા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. હે વિઘ્નના નાશ કરનારા દેવ, અમારા શિક્ષણની અંદર આવનારા વિઘ્નો છે એને તમે હરજો. આપણે પહેલી પૂજા કરી કોની? ગણપતિ દાદાની. કોની કરી? ગણપતિ દાદાની. પછી આપણે બીજી પૂજા કરીશું સરસ્વતી માતાની. ચલો મારી સાથે 2 હાથ જોડીને. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ વિદ્યાના દેવી સરસ્વતી, અમારા કળા કૌશલ્ય અને આવડતને એક નવો વેગ આપજો અને હંમેશા અમારી સાથે રહેજો. અમને સારા વિચારો આપજો. અને ત્રીજી વિધિ આપણે કરીશું આપણા પુસ્તકની અંદર ઓમ અથવા તો સ્વસ્તિક લખવાની વિધિ. બરોબર? કરીશું ને? અરે વાહ. પુસ્તકની અંદર આજે ઓમ લખશે, તિલક લખશે અથવા તો સ્વસ્તિક કરશે. અને આ વિદ્યારંભ સંસ્કારની મુખ્ય વિધિ છે. પહેલી ગણેશજીની વિધિ, બીજી સરસ્વતી માની વિધિ અને ત્રીજી પોતાના પુસ્તકની અંદર અક્ષર લેખનની વિધિ. અને એના પછી બાળકો છે એના ગુરુદેવ છે, એના ક્લાસ ટીચર છે, એના વર્ગ શિક્ષક છે, એમને પગે લાગશે. આ ચોથી વિધિ છે. અને અંતિમ વિધિ એટલે વિદ્યારંભ સંસ્કારની કે એમના જે શિક્ષક છે એને બાળકને મોઢું મીઠું કરાવે છે અને ભવિષ્યની અંદર પોતે વિદ્યારંભની અંદર ખૂબ આગળ જાય અને વિશ્વની અંદર પોતાનો ડંકો વગાડે. આવા શુભ આશીષની સાથે સુંદર મજાના ઘી મધ સાકર અથવા તો ગોળ છે બાળકના મોઢાની અંદર મૂકે છે. અભિનંદન કરતા છાઈ થતા પડી યારી રે શક્કર ફાંકો ઝાંકી ઝાંકો
दर्शन की है तैयारी रे मन हर्षायो धन बरसायो धन सुखवाड़ो जी रे। સાથે અમે બધા જ પ્રાર્થના કરીએ છીએ કે હે માતા સરસ્વતી, હે ગણેશજી, અમારા બાળકોને સદવિચાર આપજો, સારી બુદ્ધિ આપજો, એનું કળા કૌશલ્ય અને આવડત જે કંઈ પણ હોય એ વિકસાવજો. અને આની સાથે અમે શુભારંભ કરીએ છીએ આજના આ સંસ્કારધામના આંગણે વિદ્યારંભ સંસ્કારનો, કે અમારા બાળકો ઉપર ખૂબ રાજી રહેજો અને એમને હૃદયમાં રાખજો.